બોલાવી મને આયા ઉઠા કાઢવા એરું પકડવા. એરું પકડોસ તમે? આવો ભાભી આવો. લે આવું તો ખરા ને. તમે ન બોલાવો ને હું કેદી નો આવી. એ ભાઈ સાચું કેજો. સાચી વાત છે. હે અને જેથી તમે હાથ પાડ્યો તેથી હું તમારી ભાભી દોડીને કેદી ન થાવી. એલા હા ઓ એલાવ એલાવ સામે. હે તે હું તમને દેવાથી જ કહું છું. હું ક્યાં બીજું કાઈ કહું છું તમને? હે તો બીજું કઈ ન કહેવાય તમારે. કેમ? હે ભાભી હું તમારા બાપાની સ્કીમ બહાર પડી. શું પણ એકની સાથે એક ફરી. આ હગી મારી બેન છે. હે તો આટો મારવા આવી છે. કોટવાઈ ગયેલું છે. તમે બાકી શું? હમણાં મહિને કોઠ્યો ન્યા નહીં જવાનું. પેલા મારે વાત કરવાની પછી ન્યા જવાનું. પૂછવું તો પડે ને. શું પૂછું? પૂછી લે મને. હું પૂછું? શું કામ છે એનું? તમારા બે છોકરા સિંધુ કરે. ઓલા આ છોકરો આવડો મારો છે. ઈ તો ઈ છે અમારા. હા ઈ જ કહો. તે હું ઈનું જ કહું. હે ભાભી તમારા વરા કેટલા છે? લે તમને નથી લાગતા? ના કેટલા છે? કેટલા છે એમ? 24 છે. 24 છે. હા. આના કેમ 52? 52 નથી હવે. એનો વજન 52 છે લા. 52 નથી. 56 કાર્ડ નો છે. 56 કાળનો છે. તો જોતા નથી? આ બસી કેમ જો? જો ને આ કેટલા કાળ હોય? આમ હોય ને મોવા. તઈ હું મરી ગયા છો ને. આ તારા માં છે, હા. આ તારા માસી છે અને હું તારા માસીના ઘરના છે. એમ દીકરો છે. એમ નહીં. હમણાં ખાઈ ખાઈને ખૂટિયા જેવો થયો. કાં તું હમણાં બહુ નૈરવો થયો. ખબર છે મને. એવો થાય કે હતી ગયું એને. દાંત કાઢમાં મરી ગયા. દાંત કાઢમાં કહું આમણો માર કહું. છોકરાને મારોમાં આવો છોકરો નહીં મળે. આવો જોતોય નથી. મેં કીધું એ ક્યાંથી ભગવાન, લાવી? થઈ ગયું તો હારું થયું. નકર મરી ગયો લીલિયો રે. તો તને છૂટી કરી નથી ગયું. આ માનતા હે ને હતી તમે? એ લીલિયો કરવાની. આ છોકરા વખતે કઈ માનતા કરી હતી? એ હમણાં બધા કેસાનું થઈ ગયું. હે આન લગ્ન થઈ ગયા. પૈણાવો છે. પૈણાવી દે. તઈ ખટારે ને ટાટા જોડી હોય એવું કર્યું. થઈ ગયું ને કા. એ એમ કહું છું કે હું કામ બોલાવી છે ને હું સી આયા. એ આયા એમ બોલ્યા વાવણીનું ટાણું છે. ભાત લઈને વેલું હોવાય અને આપણે બાજરી પાકી ગઈ. હે હાલો ઓઘા પોળા કરી નાખીએ. જોતો શું દાંત એ પણ દાંત હું કાઢો તો કઈક બોલો ને. પછી કઈ ખોટું કે બાજરી પાકી ગઈ એમ કીધું એને. એમને તમને ખબર નથી. મને ઘરનું કામ કરતા આવડે છે. ઓલ વાડીનું કામ આવડે છે મને કરતા. કાંઈ ઘરનું ખાલી એ રાંધતા જ આવડે. બીજું મને કઈ આવડતું જ નથી. તે કામ કરવા અને પાર્સલ લેવી. ના ના એ આટો મારવા આવ્યો છે. પાર્સલ શું લેવા લાવે? લાવો ને તમારી બેનો ને કામ કરવા. હે મોટા ભાઈ, હા મોટા ભાઈ હાટા પાટા કરવા. તારે ક્યાં છે જ પણ. આ તો માયક ના કહું દોવડા વાળું લાવો. તે નામ પાડીને કે ને. કેવતમાં નથી કે સસુદનના સોય હરખા કડીવેલના બધા મરી ગયો. આખો ઘાણવો જ દાજી ગયેલો છે. ચિંતા ઓય, કેમ? ચિંતા કેમ? કેમ? અમારો દાદી ગલો જ હતો. હા. તું આવ્યા પછી હાવ વરાળ્યો છે. જાવ જાવ. એ તું નહીં, તારા ઈવડા ઈ આવ્યા ને પછી. એ હું આવ્યા પછી હારું છે. નકર ઘરમાં કેવડી હારું હતું. આ ગામમાં તમને કોઈ ઓળખતા હતા? નહીં. હું તમારા ભાઈને પૈને આવીને પછી આ ગામમાં બધા ઓળખવા મીંડા ને પછી બધાય પછી કેવા મીંડા કે બે માણા રોટલો ખાવા આવતો. નકર તમને કોણ ઓળખતું તું ન્યા? સાચી વાત છે. તારું રૂપ જોઈને મારું રૂપ જોઈએ જ ને તઈ. જો ને ઊભો હોય તો જાણે એવું લાગે કે મમરાનો કોથરો પડ્યો. હે હું એ જ વિચાર કરું. અહીંયા આના બાપાએ મને આપી કેમ દીધી? તો પેલા આને મને નથી ખબર કેમ આપી દીધી છે. ઈ કેમ આપી દીધી? મફત એ જ મને આપી. ખબર છે. એય, કેમ આપી તને ખબર છે? એ મને ખબર છે. મને ખબર છે. એ ખીમાન બતાવ્યો હતો. નહીં. તમારા બાપા જોવા આવ્યા ને હા તઈ મને દેખાય હે આમાં આને તો આવું આપે એમ લાગે. એવું કર્યું તું? નહીં, કિમભાઈ હતા. કિમભાઈ હોય તો બધું સારું. કોઈ તો ડુંગર ને નીકળો ઉંદર એવું થયું ને તો તા. એટલે જ ને. હા એટલે તમારી માં બહુ વખાણ કરતી કે મારો દીકરો કે સુંદરમાનું તેજ છે. અહીંયા આવીને જોઈને બાયું તો મરી ગયો ડામરના ટીપણા જેવો નીકળો. ઓહો હો. હજી થોડું છે. સુંદરી ફેરવી ને ના હો સુંદરી ફેરવી નાખવી છે આપણે. એ ન
કરાય. આ તમ તાર છૂટાછેડા કરવાય તો કરશો તમ તાર મારી કાંઈ તમ તાર ના છે ને આમાં કેટલાય આ પાડે એમ છે જોજો ને. આમ જો ઓલી લાઈન ઊભી એમાં તો આંગળી ઉસી કરે છે હું તો મેકતો જાવ હવારે. હા મારું થઈ જશે તમ તાર ઉપાધિ કરતા નહીં તમારું કરો તમને કોઈ રોટલા ઘડી નહીં દે એ તો અમે હાથે ઘડી લેવો તેને. તમે માનતા કરી એ પ્રમાણે માતાજી તમને દીકરો હારો આપ્યો. અરે આની માનતાની વાત કર કાંઈક ડોકમાંથી મરી ગયા ભૂંડો લાગે છે. પણ આ એની માએ માનતા નથી કરી એટલી થી એની કાકીએ કરી હતી તને ખબર છે? દોહડાનો હાર ફેરીને ઊભો છો કાંઈક એ તને કહું આની વાય કેવડી માનતા કરી ખબર છે કેવડી બિચારો માંદો પડ્યો અરરરર મેં કે એ માતાજી એ ચામુંડમાં મેં કે મારો દીકરો કાચની પેટીમાંથી બાયણે નીકળી જાય હાવ હાજો થઈ જાય તો એના બાપાને ઠેઠ સોટીલા મારતા મારતા લાવી એવી તો માનતા કરી ત્યારે આનું મોઢું ભાર્યું મેં નહીં તો મારે તો શું વાત કરવા. કેમ અને કાચની પેટીમાં રાખ્યો છો. બહુ જ કઈ બાજુ? હે ભાભી એ કાચની પેટી ક્યાંય લીક નથી. કા લીક હોય તો બાયણે નો નીકળી જાય ભાઈ એમાં એવું છે લીક હતી એટલે તો વિધો નથી. વધશે નકર નહીં તો અમારી બે જેવો ન થાય. પણ આપણો ક્યાં છે પણ એ વાત એ સાચી. કાચની તને પેટી ખબર હોય ને. હે કાચની પેટીમાં ગમે ત્યાંને હવા મળેલી છે. આંગળીયાત છે ને. હું વેરાવળ હાર હતી ત્યાંનો છે ખોટીના પેટના તમે શું થાશો બધા નારો ઈ તો મેં તો પેલા જ કીધું કે આંગળીયાત છે. મેં ક્યાં ખોટું કીધું? તો એ આંગળીઓ જ હવે ક્યાંય અંગૂઠે જતો નહીં. વાંધો નહીં. કઈ નથી જવું હવે બાબા મારે ભેગું આવશે હજી આવશે મારે કોઈ ભેગું નથી આવવું કા મારે એકલાને રહેવું હા ઠેકાણે મને તો પડી દીકરા ગયો એકલો એટલે જ રે અમને ખબર છે. એ હું એમ કહું છું હા બહુ નથી હજી બે ત્રણ તો જે આવે એમ છે એ આને ઈવડાઈ આવ્યા હતા ને આટો. મારા ઈવડાઈને તમે કહેતા હતા ને. ગોધરા વાળ્યું કઈક દાહોદ વાળ્યું બધું આવે. હા કોણ છે? આ મારું વહુ છે. એ નથી અને તમે નહીં, કહેતા આને હતા ક્યાંક ને થઈ જાય ને. ઓય, તમે કહેતા હતા ને નાનેથી વ્યવહાર કર્યું. આ નહીં તો હમણાં દેખાડી તારી હાર જ છે તાર જીવ શરીરમાં છે હા ઓ ઈ મારી વહુ છે. હા હા તો બોલાવો ને જે જોઈ. બોલાવું બોલાવો તો કેવા હા છે. એને બોલો તમે હમણાં આવતા શટરે વહુ આવેથી શટરે છે. આપણે આ બાજુ હાલો. એ બહુ તો ખાલી એ હરખા તમે ઓર ઉપર ઉપર તમારો ભરોસો મને નથી આવતો ભાઈ ઊંધા પર ઉભા રહ્યો હો આવે છે હવે લાજ ન કાઢ્યો તો તમે તો ઓર ઉપર ઉભા રહ્યો હા ઈ છે ને વહુ આવે ત્યાં સુધી આપણે હાલો આન પર ઊભી. હા લ્યો બોલાવી લો હો હાલ એવા મોટીઓ બોલાવે નાનીઓ
આવ્યા હાથી ફેરી આવ્યા છો આવ્યા ये साहिबा तारी खुशी रे हे महीने हो जावा साहिबा तारी खुशी रे हे महीने हो जावा नारे 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 साहिबा तारे मोल નથી આવું કઈ મોલ અહીંયા આવ્યા છે ક્યા બાત ये साहिबा मारा आंगणिए ये बड़ाવો રૂડાડો સાહિબા મારે આંગણિએ ये બड़ાવો રૂડાડો નારે નારે ઉનાયાવું નારે નારે ઉનાયાવું સાહિબા તારે મોલ क्या बात ए हाँ मारू ओरणे सा हाँ मारू ओरणे सा ये हाँ हमारो कछु धोला ઈ બધી તો સાચી વાત છે એ ભાભી પણ ઈ છોકરાને મારો માં છોકરાને એટલો બધી મારો માં હાથ ખોટનો એક છે તમારે આવો છોકરો પાછો ગોતા ચડાઈ નહીં મરી મળે ગયો વૈષ્ણવ વૈષ્ણવ મરતો નથી અને એ ભાભી તમે લોખંડ ગળી કર્યું છે ઓહર તું જાવતી આમળી ઓય બેન, બાપા આપણે નીકળી હોવું તમે પણ આમ હું એમ આમ હળિયા કાઢો છો તમે લોખંડ જ ગળી ગયું ને હે હું કયો તમે તમે કઈ લોખંડ જ ગળી ગયું ને ઓહર તું કેમ જાવ છો ખોરાક લેવાનું ચાલુ કરજો હવે લખન અમે ન કરી આમ તો જો પણ હા પણ ઈ જ મારું કહેવાનું છે આમ તો જો. અરે આમ તો ઓલો અરે, ભાગ આવ્યો અરે રે ક્યાંથી આવ્યો આમ જોઈ લ્યો તારું હારું થાય કેમ છે મજામાં છે ને ભાઈ મજામાં કેમ છે તમારે મોટા ભાઈ હારું છે ને તમારે તમારે હારું છે ને વાંધો છે અમારે કઈ વાંધો નથી આ જોઈ લો કઈ ને તનનો મેળો કર્યો આજ હવે મારી હામુ જોવો જોઈ લ્યો કેમ આવ્યા પધાર્યા બધા કઈ નહીં આજે વાંધો છે અમારે તો કઈ વાંધો નથી અમારે તો આમ લીલા લેર જ છે અમારે કઈ વાંધો નથી અમારે એમ ટીટિયા આ છે તમારા બધા લીલા લીલા ફરો અહીંયા જ વાંધો છે અહીંયા જ વાંધો છે કા ભાભી હારા સવો ને હારું હારું હો હા મજામાં છો ને આને ખબર ન પડે વાડીમાં આવા કઈ ભાગ્યા ટોસ્યા ભાઈ પણ એ એમ પણ હું કરો આ તો રે ને ગાધર થઈ છે હાલે લોધર હાલમ દાંતું કાઢે મોઢું ફૂટવાલ જેવું કર્યું છે હું હા મુતાઈ રે અંતરા લહણ આ તમે હું પધાર્યા બધાય કઈ ની વાડી આવ્યા હોય હું લેવા આવ્યો હોય ગાડીએ આવ્યા છો અત્યારે ઘરે છો બધાય કેમ ઘરે છો હું તમારું નામ છે કેમ મારું નામ દયા તો મારું નામ જેઠાલાલ કુતરા જો. હે તમારો જન્મ મારો જન્મ શનિવારે મારો રવિવારે હવે રવિવારે તારી માં રજા હોય વળી કાલે પછી રજા નો આવે રજા હોય જો આ બધા કેવા પૂંગણ પાથરીને બેહી ગયા હા તો? આ બાજુ બેહી ગયા આ તાલુકા પ્રમુખ કેમ ઉભા છે જો બેહી ગયા ને
બેહી જા હો. હા કેમ મજામાં ને મજામાં કે હું આ બધા પધાર્યા કાંઈ વાડ જાય ખેતરમાં કેટલું કામ છે આપણે. ઓ, કામ તો હોય જ ને હા તો પછી હે બીજું બધું તો ઠીક હા. આ તમે બહેનું કેટલા છો જોતા નથી 10-15 છે કાકા દાદાનું. ઓહો ખટારા ભર્યો તો એમાં ભણેલી કેટલી કુંવારી કેટલી પરણેલી કેટલી એમાં છે ને 5 ભણેલી છે. 5 ભણેલી હા 5 કવારી છે હા અને 5 ભણે છે સીએ કરે છે. સી કરે છે તારી ક્યાં સી નહીં હવે તારું મેં કે સી કરતા એવું છે ઊંચું ડિગ્રીનું ભણતર આવે. એવું ભણતર આવે હા એવું ભણતર આવે. મને ગાલે હાથ ફેરાઈમાં મને આંસકા આવે છે મને તે તમારી પાસે બુધાલાલની પડી શું કીધું બુધાલાલની પડી છે. મારા બાપની નથી પડી બુધાલાલની હું પડી હા હોય ઈ સાચી વાત છે. એ તમે આમ કુવારા છો પૈણેલા કેમ ભણેલી પૈણેલા છો હા. તો તમાર છૂટા છેડા થાય ને હા. તો જરીક મને મિસ કોલ મારજો કાઈ વાંધો નહીં હમણાં છૂટાછેડા કરી નાખવાના છે. હા આવા જો હવે તમારા મનોરંજન તો હલ્લો હલ્લો કહેવાય છે કે અમારે એવા એ જાય વિજયભાઈ આ ગામના જે છે મારવાલા એ અહીંયા ખૂબ અમારા મંડળમાં સેવા કરી છે મારવાલા અહીંયા અને અહીંયા મોજૂદ પણ હોય ત્યારે કહેવાય છે કે જય ખોડિયા રામા મંડળ મારવાલા ગામ ભાડાથી તમારી સમક્ષ રામાપીર બાબાની જીવન લીલા લઈને પધાર્યું હોય તો જાણવાનું આવે ને જાણી લેવું માણવાનું આવે ને માણી લેવું ત્યારે હાલો ત્યારે તો આવા અરેન્જ ગામની અંદર જ્યારે આવી મોજ હોય હે ત્યારે એ માઈ મોગલને યાદ કરતા હોય અને ઈ મોગલને યાદ કરવું હોય ત્યારે કેવી રીતે યાદ કરવાની હાલો હાલો કે જવાલ સિટી મોકલે અને ઓલા વાસ જે નવગણ વીર યા તો સિંધમાં હેરો કી બોલે સુમરે હરે રે મને હાલવાનો દે હમીર મોગલ માતુજીનો ધણી મોગલ માતુજીનો ધણી અને મારી મોગલ માની બાપ છો આ બેઠા એને હાજાને વાળા ગદે મારી મોગલ નો પડતા જય મગર લે હાથ કાનુડા તારી છે ને મોરલી અને મારા દિલે ચોટી ગઈ પણિયા તો પણાને બાંધેલ પ્રીતડી હોરે તું તો પલમાં ભૂલી ગયો તારી મોજ કે પડ્યા તો જેની જોતા તા અમે વાટડી કે પડ્યા તો જેની જોતા તા અમે વાટડી અને ઈ સાધન હમને સામા મળે કે તા તો ખુલી જાય જોને મન ગીરી વાટડી અરે ના તો ખુશી ના હોય કોઈ કામને એવા ભૈરા ભંડારે પાણી એવા ભૈરા પાણી પાવરું નો જોડે એ હા
એ એવા ફેરા પાણી આરે પાવરું પાણી નો જડે એ મારી મોગલ રૂઠે તો ઈ ગોઈતાનો મળે ઈ ગોઈતાનો મળે મળે ચાલો માંડવે રમે મોગલમાં
સમય આવે રે આવે રે ફૂલીબાઈ મોર મોર
પીરા પીરા કોકા દો પીરા કોકા દો જીવ જીવ વાયરા નટખટ વાયરા ચોર મિલાયા હો મને કીળ કાટો વાગ્યો મને કાટો વાગ્યો
આપણે અહીંયા કરશન બાપુની એક ફરમાઈશ છે ત્યારે કરશન બાપુને એ નામ ઉપર એક ગીત ગાવું ત્યારે કરશન બાપુની ફરમાઈશ હાલ હે કરશન બાપુના રાજમાં હે મારે બાપુ જોને રાજમાં હવેલી લાલે એવા મારી લાલે એ આ મારા બાપુ પુનારે રાજમાં મારે હવે લીલાલે આવી મીઠી મારી એ આ મારા બાપુ આવી મીઠી મારી એ આ મારા બાપુ એ આ તો બાપુ છોડી દવાના જોડે રમવાના જાજા આવતર મળો તો શંકર બાપુ જેવા મળજો અને બાપુને જ્યારે ગીત ગવાતું ત્યારે એવા દુરંગા ભેગા રે કાદીના બેસતા રે આ સાધુ આવા દુરંગા ભેગા રે
દેવા શું લેવા ને હું દેવા એ ભઈલા હા વીરાવે ઘરે જાય બહુ શેટાના પલે જાવું છે અમારે હજી તો કેટલું બધું મારે તો ક્યાં હાલો 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 બધું વાડીએ કામ પડ્યું છે ગાયડું નાખ માને મુવા હાલો ભાભી વાડીએ વાડીએ ગાડી શું છે આપણે હાલ હાલો પણ ઊભી તો ગોડા મારા મોટા ભાઈ નાહે છે બોલો વાડીએ છે ને બેહું ચાલી છે એને બધું ઝાર રજકો વાટી વાટીને ખવડાવવું છે આયા દેખરા તમે ટેસડા કરો છો રેવા દઈ દીસનું દોડું કોકના કમિશન વ્યા જાય છે હાલો ભાભી અમે ગાઈએ ને રે હાલો ભાભી વાડીએ હાલો ભાભી વાડીએ હમણાં હાલો તમે હાલો હાલો ભાભી વાડીએ ન્યા હું છે પણ એ ઘરે જાય છે કઈ એ આને લેતો જા ભાભીને હાલો ભાભી વાડીએ વાડીએ એ બટા ઘરે જાય છે ને આપણને કહી દી તારા આમ ઘર જાવી હા ના ના હાલ બોલ થા એટલે હાલ ને તું વાડીએ કેને એને રાખ આને રાખ ઈ અમારે કઈ નથી કા એક આને નહીં હાલ બટા તું બોલ અલ્યા મરી જાશે ઈ આને લેતો જા હા એ આવજે એ ભાઈ હા મોટા ભાઈ એ બધું તો ઠીક હા હવે તો આપણે વાવણી કરવા જઈએ ચાલો વાવણી વાવવા જાય બીજું તો કઈ નહીં રહી હાલો હાલ એવા મારે જગદીશભાઈ આજાભાઈ ગોહિલ જ્યાં અહીંયાથી સ્ટેજ ઉપર હાજર થાય હાલો હે વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવવા હાલા રે અરે પ્રધાનજી આપને જો એક ખેડૂત ભાઈ શા માટે ઓલું પ્રભુ ભાષે હે યો ફરીને કમ યો ભાવ હીરા મારા યો ફરીને કમ યો બારી એ ધીરે પિયર ઘેર ભલા વીરા પરદાન દે પિયર ઘેર ભોલા રે તમારી પાસે ઓ હીરા મારા તમારી પાસે એ લાંબે લાકડીયું ઘેર ભલા વીરા પરદાન લાંબે લાકડીયું ઘેર ભોલા રે તમારી પાસે ઓ હીરા મારા તમારી પાસે રે સોના જોતા ઘેર ભલા વીરા પરદાન રાજુ ના જોતા ઘેર ભોલા રે તમારી પાસે ઓ હીરા મારા તમારી પાસે રે તમારી પાસે બધી વસ્તુ છે માટે જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન આપના મહારાજને જઈ અને પૂછો કે ખેડૂતભાઈ સાસુ અને સત્ય કહેશે તો રિશ્તો નહીં સડે ને. અહે મહારાજ, ખેડૂત ભાઈનું કેવું છે કે સાસુ સચી કેવું છે, આપને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી સાસુ અને સત્ય કહેવાથી કદી દુઃખ લાગતું નથી. હરી ખેડૂત ભાઈ,
અમારા મહારાજાને સાસુ સત્ય કહેવાથી દુઃખ નથી લાગતું. અને જો કદાચ જૂઠું બોલો તો તમારો ઈષ્ટદેવ કાળિયા ઠાકરની આણ છે. અરે વીરા પ્રધાન, તો નાનું વરણ કહેવાય વીરા. અરે વીરા, પોકરણગઢ ની અંદર હરસ પરસ વાતું થાય કે પોકરણગઢ ના રાજા અજમલ આજ પાપી પેટના વાંજિયા છે વીરા. આજ વાંજિયાના સુકન લાય ને અમારા ખેતરમાં બી બિયારણ વાવવા જાય ને વીરા, તો એક દાણો પણ ન ઉગે. હરે મહારાજ, ખેડૂતભાઈનું કેવું છે કે આપના મહારાજ પાપી પેટના વાંધ્યા છે. વાંધિયાના સુકન લઈને તમારા ખેતરની અંદર એક દાણો પણ ન ઉગે. અરે ખેડૂતભાઈ, હે આજલા સારે લક્ષ્મી રે મારે ઈરી રે આજ. હે સગુણા હૈયા કેરો મારે હારલા સારે લક્ષ્મી રે આરે ઈરી રે આજ. ખેડૂતભાઈ, લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરી છતાં શા માટે વાંઝ્યા કહેવાય? હા મહારાજ, તમે પણ સાંભળો. હે એવી દીકરી એ ગાશે રે એમને સાસ રે. દીકરી તો એક પ્યાર કા ઘર ની આસ કહેવાય. જો આજ પરણાવો ને કાલ પોતપોતાની સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોબડો લૂલો લુંગડો એક પણ પુત્ર હોય ને મહારાજ, તો તમારા ગયા પછી આ રસ સિલાવે નહીંતર એક દિન સમયે આ રાજને મણમણના તાળા લાગે મહારાજ. અરે ખેડૂતભાઈ, તમારી વાત સત્ય છે. આજે અવળા તો કાલે સવળા લઈ જાઓ. એ સુકન લેવા હાલા કેડેડ ભાઈ, સુકન લેવા હાલા રે. અરે પ્રધાનજી, શું મહારાજ? આપણે એટલું હાલ્યા તો કેટલું જાણવા મળ્યું, માટે આગળ જાય. જી આજ્ઞા મહારાજ. હે આજ રાજાને પ્રધાન